ગાંધીનગરના ચિલોડામાં સરકારી સ્કીમ ખેડૂતો માટે વિકાસનો સૂર્યોદય બનીને આવી છે। પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીની મદદથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ છે। સામાન્ય રીતે આપણે ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનની વાત પણ વધુ સાંભળીએ છીએ, પરંતુ આપને જણાવીને આશ્ચર્ય થશે કે ગુજરાત સરકારે નવતર અભિગમ સાથે ખેત ધિરાણ મંડળીઓને ડિજિટાઇઝ કરવાની દિશામાં આગેકૂચ કરી છે। એક સમય હતો જ્યારે ગાંધીનગરના ચિલોડા ગામના ખેડૂતોને ખેતીમાં ખર્ચ માટે ધિરાણની પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હતી, પણ ગુજરાત સરકારની ડિજિટલાઇઝેશન પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી એટલે કે પીએસીએસ તેમની મુશ્કેલી દૂર થઈ છે। હવે ખેડૂતો સહેલાઈથી પાક ધિરાણ પ્રાપ્ત કરી રહ્યા છે અને ખેડૂતોને પીએસીએસના ડિજિટલાઇઝેશનનો લાભ થયો છે। ખેડૂતો આ વ્યવસ્થાને ગેમ ચેન્જર માની રહ્યા છે અને હવે ખેડૂતો માટે ધિરાણ માટેની પ્રક્રિયા સરળ, ઝડપી અને પારદર્શક બની છે। અમે મંડળીમાં ગયા તો સેક્રેટરી સાહેબને, મેનેજર સાહેબને મળ્યા તો કે ભાઈ તમે 7/12ના ઉતારા પંચાયતમાં લાવો અને એ પંચાયતના માંથી લાવી 7/12ના ઉતારા અને ધિરાણ માટે જે મંડળીનો બોજો ભરાઈ અને એમાં પછી અમને ધિરાણ મંડળી તરફથી મળી રહ્યું। એમાં સાહેબ અમને સારામાં સારું પેલું રહ્યું। હું મંડળીમાંથી ટ્રેક્ટર પર લીધું છે લોન ઉપર, એટલે એમાં ચોથાઈ ભરીએ અને વાર્ષિક એક હપ્તો આવે એ બેંકો કરતા ઓછા વ્યાજનું, ફાઇલ કોઈ ચાર્જ હોતા નથી, એટલે એ પણ મોટો ફાયદો છે અને સરળતાથી એ પ્રાપ્ત થઈ શકે। ચિલોડા એ આદર્શ પીએસીએસ ગામ છે, જ્યાં આધુનિક કોમ્પ્યુટર, બાયોમેટ્રિક સાધનો અને ડિજિટલ રેકર્ડની સુવિધા છે, જેનાથી ખેડૂતો માટે બેન્કિંગ ક્ષેત્ર સરળ બન્યું છે। ગુજરાત સરકારે સહકારથી સમૃદ્ધિના ધ્યેય મંત્ર સાથે શરૂ કરેલી યોજનાથી ખેડૂતો માટે ધિરાણ માટેની પ્રક્રિયા સરળ, ઝડપી અને પારદર્શક બની છે। આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 10,000માંથી 5,754 પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીને ડિજિટાઇઝ કરવાનું લક્ષ્યાંક છે। સરકારે દરેક પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી માટે 4 લાખ રૂપિયાની ફાળવણી કરી છે। આગામી 6 માસમાં તમામ સોસાયટી ઈપીએસીએસમાં તબદીલ થશે। ગુજરાતની આ પહેલી કેન્દ્રીય યોજનાનો હિસ્સો છે। કેન્દ્ર સરકારે 2027 સુધીમાં દેશની 63,000 પીએસીએસને ડિજિટાઇઝ કરવાનું આયોજન કર્યું છે। આમ આ ડિજિટાઇઝેશનની ખેત ધિરાણ વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે। ખેતીના કામમાં ઉપયોગમાં લઈ શકે, ખેતીવાડી મજબૂત થાય અને બિયારણ લાવવું હોય, કોઈ સાધન લાવવું હોય, પોતાના શેડ બનાવવો હોય, કોઈ પણ પ્રકારની વિવિધ કામગીરી કરવી હોય ખેડૂતને, તો એ આ ઇન્ટરસેપ્શનના લાભના કારણે એ ખેડૂતો મજબૂત થઈ શકે અને ગામડાઓ મજબૂત થાય। ખેડૂત પેલા મંડળીનો સભાસદ બને છે, સભાસદ બની જેની મિલકત હોય એ અમારે 7/12/8 બોજા નોંધ કરાવે અને બોજા નોંધના આધીન અમે શાકપત્ર બનાવીએ અને શાકપત્રના આધીન એને ધિરાણના સ્કેલ મુજબ ધિરાણ આપતા હોય છે।